શું કૃપા કરો એમ કરીને વાત કરી. પછી શું સ્વયં પ્રકાશ કયો, આ સ્થળે જે પ્રકાશ કયો તે બાહ્ય પ્રકાશની પેઠે જળ નથી, પરંતુ અક્ષરે પરમે વ્યોમન ઇત્યાદિ શ્રુતિમાં કહેલો અજળ એટલે સ્વયં પ્રકાશ એક રસ છે. એટલે પ્રકાશને અહીંયા સ્વયં પ્રકાશ એટલે જીવાત્માની અંદર રહેલો જે ચિદાકાશ અને સ્વયં પ્રકાશ કયો, બરાબર. અક્ષરે પરમે વ્યોમન, બરાબર. એટલે ચિદાકાશ વ્યોમન એટલે શું? ચિદાકાશની વાત કરી. વ્યોમ એટલે આકાશ. પરમ 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 એટલે ચિત વત્તા આકાશ એટલે ચિદાકાશ. અક્ષરે એટલે પેલો અક્ષરધામ વાળો એમ. એમાં કયો અજળ સ્વયં પ્રકાશ એક રસ. એટલે અજળ એટલે આપણે કહ્યું ને એ પ્રમાણે જળ કે તો એનું લક્ષણ કેમાં ચાલ્યું જાય? માયામાં ચાલ્યું જાય. એટલે અજળ કેમ કહ્યું કે ભાઈ એ લક્ષણ માયામાં ન જાય. એટલે જ્યાં એમ કે ધામ તરીકે નિત્ય વિભૂતિ નિરૂપણ તરીકે જ્યારે ધામનું નિરૂપણ થાય, ધામની વાત કરે ત્યારે એક શબ્દ કેવો હંમેશા જરૂરી પડે. શું? સ્વયં પ્રકાશ. તો સ્વયં પ્રકાશ કેમ કહ્યું કે એ જગ્યા કેવી છે? માયાથી બનાવેલી નથી. એટલે એ ગાંધીનગરનું અક્ષરધામ કે દિલ્હીનું અક્ષરધામ નહીં. એમ કયું અક્ષરધામ? માયાથી પર જે છે, પર માયાથી બહાર અષ્ટાવરણે યુક્ત જે આખું માયાની અંદર જે અષ્ટાવરણે યુક્ત જે અનંત કોટી બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડની બહારની પ્રકૃતિ વિરજા નદીની પેલી બાજુની એ હકીકતમાં સર્વનો આધાર છે. અહીંયા પણ રહેલું છે ચિદાકાશ. એવું નથી કે અહીંયા નથી રહ્યું. પણ જ્યાં સુધી જીવની દ્રષ્ટિ નિરાવરણ ન થાય ત્યાં સુધી એ ચિદાકાશના એ દર્શન કરી શકે નહીં. બરાબર. નિરાવરણ દ્રષ્ટિ કરવા માટે શું ઉપાસના કરવી પડે? કાલે જોયું મહારાજે કહ્યું પ્રમાણે આત્મ સાક્ષાત્કાર આ લોકને વિશે કળિયુગમાં ક્યારે શક્ય છે? જ્યારે એમ કે સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ હોય તો પણ એમ કે ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરે તો એમ કે એના આત્માનું જેવું છે તેવું એને સમ્યક દર્શન થાય. જ્યારે એને પરમાત્માનું દર્શન થાય એ ભેરા આત્માનું પણ દર્શન થાય, એ ભેરા અક્ષરધામ એટલે નિત્ય વિભૂતિ એનું પણ દર્શન થાય. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ લક્ષણે કરીને તો એ પ્રકાશ જુદો છે, પરંતુ જ્યારે એ જીવ પેલો સમાધિમાં પહોંચે ત્યારે એને એ ખબર પડે કે આ જીવનો પ્રકાશ છે, આ અક્ષરધામનો પ્રકાશ છે, આ ભગવાનનો પ્રકાશ છે. પણ જ્યાં સુધી એની દ્રષ્ટિ એવી થાય નહીં, એની દશા એની સ્થિતિ એવી થાય નહીં, ત્યાં સુધી એ ખાલી પુસ્તકમાંથી વાંચીને માની લેવાનું, ખબર કંઈ પડે નહીં. આપણી જેમ અત્યારે આપણે કાં ખબર પડે છે કે આત્માનો પ્રકાશ કેવો છે, અક્ષરધામમાં કેવો પ્રકાશ છે, ભગવાનનો કેવો? કાંઈ આપણે કંઈ ખબર નહીં. આપણે આ લખેલું તે માની લીધું. મહારાજે કહ્યું ને બંને જુદું જુદું છે, બધા પ્રકાશો જુદા છે. પણ એ જ્યારે એ પ્રમાણે વર્તે એટલે કહ્યું આપણો સંપ્રદાય વર્તનનો છે. જે જેવું વર્તે એવું જોઈ. બરાબર. તમે જેટલા શુદ્ધ એટલું શુદ્ધ તમે પામો. એટલે એ ચિદાકાશ પણ તમને આ લોકને વિશે દેખાઈ શકે છે. બરાબર. પણ જ્યારે શું શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કોઈ આપણે સાધુ મળી જાય ને એ તમને ભગવાનનું ભજન ઉપાસના કરાવે અને આપણી વૃત્તિ એ ભગવાનમાં લાગી જાય તો અહીંયા આવેલો ચિદાકાશ બધું આપણે દર્શન કરી શકીએ. મહારાજે કહ્યું ને અહીંયા બેઠો બેઠો બ્રહ્માંડના પારને પામી જાય. ત્રિલોકીના માનવું એટલું સારું કહેવાય ને. માનવું તો માનવા માટે તો ભાઈ પહેલા કેટલો પ્રયત્ન, શ્રદ્ધા જ શ્રદ્ધા. શ્રદ્ધા એમને એમ નહીં ઉદય થતી. અનેક જન્મોના અનંત જન્મોના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે શ્રદ્ધા મળે છે. શ્રદ્ધા એ ઉદય કરવા માટે તો આપણે અહીંયા બેઠેલા છે. આપણી મંદ શ્રદ્ધા છે અને તીવ્ર શ્રદ્ધામાં રૂપાંતરિત કરવા જ અહીંયા બેઠેલા છે. આપણે બધા મંદ શ્રદ્ધાવાળા છે. બરાબર. હજુ મધ્યમ અને તીવ્ર શ્રદ્ધા આપણે થશે એટલે એના માટે સત્સંગ કરવો જરૂરી છે. એટલે આપણે અહીંયા બેઠેલા છે. બરાબર. શાંતિ થઈ ગઈ? બરાબર. હવે આગળ આપણે જઈએ. ઇત્યાદિ શ્રુતિમાં કહેલો અજડ સ્વયં પ્રકાશ એક રસ છે. એટલે આ ચિદાકાશની વાત કરી. બરાબર. જે શ્રી હરિ શરણાગત એટલે અકિંચનપણાનું અને અગતિપણાનું અનુસંધાન કરીને પોતાના શરણને પામેલા બ્રાહ્મણ કે શૂદ્ર કે નર કે નારી, પુરુષ કે પશુ પક્ષી સર્વ કોઈ દેહધારીઓને ત્રિગુણાત્મિક માયા અને કઠોર અભેદ્ય કર્મરૂપ બંધનોને અત્યંત દયાદ્ર દ્રષ્ટિથી જ નાશ કરીને બીજા સાધનોમાં નિષ્ઠાવાળાને તો અત્યંત દુર્લભ એવા બ્રહ્મપુર નામના ધામમાં ભાગવતીતનું
આપવા પૂર્વક લઈ જાય એટલે ભાગવતી તનુ, સોરી આ ઉપર નીચે લખેલું જ નહીં, એટલે ભાગવતી તનુ અલગ શબ્દ એ ભેગા કરી નાખ્યા. ભાગવતી તનુ આપવા પૂર્વક લઈ જાય છે તે શ્રી હરિની હું સ્તુતિ કરું છું. ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે ભાઈ મુક્તિનું કારણ બતાવી દીધું. અહીંયા શરણાગતિ કરે, ભગવાનની શરણમાં જાય, પોતે પોતાનું સર્વસ્વ અકિંચન પણ એટલે શું, પોતે પોતાના સર્વ સાધનોને મૂકી દે ભગવાનની શરણમાં. તમે જે કહ્યું એ પ્રમાણે જ વર્તવાનું, બરાબર? એટલે અકિંચનપણાનું એટલે હું પોતે કેવો છું, અપરાધ માત્રનું કારણ માત્ર છું, હું પોતે મારા બળથી મારા સાધનોથી કંઈ તમને મેળવી શકું એવો નથી, એટલે અકિંચન કહ્યો. અગતિપણાનું અનુસંધાન કરીને મારી તમારા સિવાય બીજી કોઈ ગતિ નથી, તમે જે મારા માટે ગતિ છો એ પ્રમાણે શરણને પામેલા, એટલે ભગવાનની શરણને પામેલા. કોણ? તો બ્રાહ્મણ હોય કે શુદ્ર હોય, નર હોય કે નારી હોય, પશુ હોય કે પક્ષી હોય, જે કોઈ હોય તે બધા દેહધારીઓ. કોના દ્વારા? તો ત્રિગુણાત્મક માયા અને કઠોળ અભેદ્ય. કઠોળ એટલે કેવા? જે નાશ પામી નહીં શકે એવા કઠોર કર્મ જીવના. અભેદ્ય એટલે કર્મરૂપ બંધનોને, બધા કર્મરૂપ જે બંધનો છે તેને અત્યંત દયાદ્ર થઈને, એટલે ભગવાન પોતાની દયાથી શું કરે છે? દ્રષ્ટિથી જ નાશ કરી નાખે. જે શરણે આવે એના માટે આટલું છે, દ્રષ્ટિ ભગવાનની થાય એટલે એને નાશ કરી નાખે. અને બીજા સાધનોમાં નિષ્ઠાવાળાને તો અત્યંત દુર્લભ છે. શું દુર્લભ છે? તો એવા બ્રહ્મપુર નામના ધામમાં, એ ભગવાનના ધામમાં ભગવાનના દર્શન કરવા, એટલે ભાગવતી તનુ આપવા પૂર્વક લઈ જાય છે. ભાગવતી તનુ આપે એટલે શું? ત્યાંની અપ્રાકૃત દિવ્ય દ્રવ્યની જે બોડી, શરીર, એને આપે છે દિવ્ય તનુ. ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે એ ભાગવતી તનુ આપવા માટે ભગવાન ત્યાં તમને લઈ જાય, અને એવા તે શ્રી હરિની હું સ્તુતિ કરું છું. ત્રિગુણ પ્રકૃતિ નિત્ય શબ્દ તેનો સ્વરૂપથી નાશ સંભવતો નહીં હોવાથી આ સ્તરે માયા શબ્દથી તેના કાર્યભૂત વાસના જાણે. આવી ગયું પાછું તત્વજ્ઞાન. શું કહ્યું? ત્રિગુણ પ્રકૃતિ નિત્ય હોવાથી, ત્રણ ગુણ વાળી જે માયા છે કેવી છે? નિત્ય છે. કેવી રીતે નિત્ય કહી? જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વ નિત્ય છે, એટલે માયાનો પણ સદાય કદાપી કોઈ કાળે સંપૂર્ણપણે નાશ થતો નથી. એટલે શું કહ્યું? સ્વરૂપથી એનો નાશ સંભવતો નહીં હોવાથી આ સ્તરે માયા શબ્દથી તેના કાર્યભૂત વાસના જાણવી. એટલે જે અહીંયા કહ્યું ને, દેહધારીઓને ત્રિગુણાત્મિક માયા, એનો નાશ કરવાનો. એટલે શું? કારણ શરીર એનું. માયાનો અર્થ અહીંયા શું લેવું? કે જીવને જે અનંત કોટિકાળથી જે કારણ શરીર વળગેલું છે, જે એના સ્થૂળ અને સૂક્ષ્મ દેહનું કારણ બને છે. કારણનો અર્થ શું? કોનું કારણ બને? આ સ્થૂળ દેહ પાછળનું ને સૂક્ષ્મ દેહ પાછળનું એનું જે કારણ બને છે, બરાબર? એ કારણ શરીરને ફક્ત ભગવાન શું છે? પોતાના દ્રષ્ટિ માત્રથી નાશ કરી નાખે. ક્યારે? જ્યારે એના શરણાગતિ એને પામે ત્યારે. શરણાગતનું લક્ષણ બાજુ શું? જે પ્રમાણે ભગવાન કે એ પ્રમાણે વર્તે તો એને ભગવાન મહારાજે કહ્યું એ પ્રમાણે ચોખા જેવો ચોખ્ખો કરી નાખે. એટલે શું કહ્યું? ગુણ નિર્ગુણ ત્રિગુણ પ્રકૃતિ માયા હોવાથી તેનો સ્વરૂપથી નાશ સંભવતો નથી, એટલે એને માયાના કાર્યભૂત વાસના જાણવી. બરાબર? એટલે વાસના જે છે એનું ભગવાન શું કરી દાંગે? નિરાકરણ કરી નાખે. વાસના અને કર્મ અનાદિ ન હોવાથી બીજાંકુરણ ન્યાયથી સર્વદા અનુવર્તે છે. બીજાંકુરણ ન્યાય શાસ્ત્રોમાં કહ્યો. બીજ હોય તે એનું અંકુરણ થાય, બરાબર? અને એમાંથી પછી જે કંઈ નીકળવાનું હોય તે નીકળે, બરાબર? એ પ્રમાણે અહીંયા શું કહ્યું? જીવ જે છે એને અનાધિકારથી આ વાસના વળગેલી છે, અને બીજું શું વળગેલું છે? એના કર્મ. એ બધા જે જીવને કર્મ વળગેલા છે તે, અને એની વાસના જે છે તે, વાસનાને કારણે એને કર્મ કહી રહ્યા હોય. એટલે બંને આમ તો જોવા જાય તો એકબીજાના પૂરક જ છે. એ જે છે તે કોણ? વાસના અને કર્મ અનાદિ ન હોવાથી બીજાંકુરણ ન્યાયથી સર્વદા અનુવર્તે છે. તેના વિનાશમાં આશ્રિતના ઉપાયના અનુષ્ઠાનની અપેક્ષા નથી. કેમ કે આ તો શરણાગત છે. કોના વિનાશમાં? તેના વિનાશમાં આશ્રિતના ઉપાયના અનુષ્ઠાનની અપેક્ષા નથી. એટલે એ જે વાસના છે તે, અને એ જે અનંત કોટિકાળથી જે એને કર્મ કરેલા છે એને એ પોતાના અનુષ્ઠાનથી, એટલે પોતાના બાહુબળથી, પોતાના સાધનોથી નાશ કરી શકતો નથી. કોણ? જીવ પોતે. તો કોણ નાશ કરી શકે છે? પરમાત્મા નાશ કરે છે, બરાબર? કેમ કે આ તો શરણાગત છે. એટલે આ શરણાગતિનો આટલો નિયમ કયો? હવે તમને ખબર પડી કે તમે જે જગ્યા પર જે સંપ્રદાયમાં આવ્યા છો અને એમાં જે શરણાગતિની રીત છે એનાથી તમને ફાયદો શું થયો.
બાકી તમે કદાચ શરણાગતિ સ્વીકારી હશે તો પણ તમને ન ખબર હશે કે તમને ફાયદો શું થયો. ઘણા ખેલાડી ક્રિકેટ રમતા હોય એને કયો શોટ માર્યો, શું માર્યો, કઈ બોલ નાખી કંઈ ખબર જ નહીં હોય, રમ્યા કરે ખરો એમ બધા અહીંયા રમો છો તમે બધા, પણ તમને ખબર ન હોય કે આનો ફાયદો શું થયો. આ ફાયદો થયો કે જે જીવને અનંત કોટિકારથી વાસના વળગી છે અને એ જે કર્મ કરે છે, બરાબર, સંચિત ક્રિયામણ અને પ્રારબ્ધની જે વાત કરી એ ત્રણે ત્રણની આપણે આગળ પણ ચર્ચા કરેલી. એ બધા કર્મો ભગવાન તમારા માફ કરી દે. ક્રિયામણ નિયમમાં રહીને, સંચિત તમારા જે છે તે તમે વર્તમાન ધારો ત્યારે પ્રારબ્ધમાં ભગવાન તમને મેળ કરી આપે, સેટિંગ. પૂરીનું દુઃખ આપણે ગુરુ પાસે ધારીએ કે પછી આચાર્ય મહારાજ પાસે? વર્તમાન તો ગુરુ પાસે ધારો, ત્યારે જ મળી જાય સંચિત કર્મો કરતા. અને અહીંયા આપણે આચાર્ય મહારાજ પાસે જે મંત્ર દીક્ષા લઈએ ત્યારે મોક્ષ માટે આગળ એટલે સંચિત કર્મો તો આપણે પહેલા થઈ ગયા. માણસ એટલે તો કહ્યું કે મોટા ભગવત ભક્ત કે મોટા ત્યાગી સાધુ એમ કહીએ, ભગવત ભક્ત બંનેમાં કન્ડિશન એપ્લાય. એની પાસે વર્તમાન ધારણ કરવાના. વર્તમાન ધારણ કોનો કરે? હજી કરવો તો થાતા કરે એટલે સમજો નહીં તમે આપણે વર્તમાન ધારણ કર્યા ન હોય કરાય. શરણાગતિનો મંત્ર તો ક્યારે બોલતા હશો ને? એ પહેલા વર્તમાન તો પહેલા જ ધારણ કર્યા હશે ને? આમ તો આવું છે કે આપણે કંઠી તો સાધુ તો ઘણા આપણે ગામડામાં પેલા આવતા બાંધેલી, આવું કઈ વર્તમાન ધરાવ એવું કઈ ન કરીએ. પાણી મારી એવું કઈ મુકાય ડાયરેક્ટ કંઠી આપણે લાલજી મહારાજ લાલજી મહારાજ કંઠી કરાવી એટલે આપણે કેવું પડે એમને, આપણે એમને કેવું પડે કે ભાઈ વર્તમાન ધરાવો તો એ પાણી હાથમાં કરીને પછી તમને પાણી મુકાઈને પછી કંઠી પહેરાવે. એટલે આપણે જે ધરાવો કરાય તો તમે ધરાવો એ તો ધરાવી દેવાનો, પણ એ તો વર્તમાન ધરાવવું પહેલી ક્રિયા છે. બીજી ક્રિયા પછી મહારાજ શ્રી પાસે મંત્ર લેવો. એટલે આ ઉલટી ક્રિયા કરે તમે, પહેલા વર્તમાન ધારવાનો હોય પછી મંત્ર લેવાનો. કંઠી તો ઘણી ગામમાં આવતા ને બાંધે. હવે અમારા શહેરમાં તો કોઈ સાધુ આવતા જ નહીં હતા, તમારા ગામમાં જ આવતા હતા. અમારા શહેરમાં કોઈ નહીં આવતા. અમારા શહેરમાં કોઈ સાધુ જ નહીં આવતા. અમારા શહેરમાં નહીં આવે. તમે ક્યાંના ગામમાં આવતા અમારા શહેરમાં નહીં આવે. ભાઈ એ તો વર્તમાન એને દાયરા જોઈ એ સમય પર એમણે એવું કહ્યું હોય. તમે પહેલી વખત જાઓ ને એટલે એમને એવું કહ્યું હોય, બરાબર. પણ એ તો હવે તમને ખબર ન હોય ને એવું હોય એટલે તમારે અત્યારે એવું શંકા કુશંકા હોય તો ધરાઈ દેવાના. એમ કંઈ એમાં કોઈ કંઈ રોકવાનું નહીં તમને, બરાબર. એવા કોઈ જાઓ હડતાલ તો જાઓ જો કેશુ સ્વામી પાસે ધરાઈ દેજો. હા, ધરાઈ દેજો જ્યાં જવું હોય તો તમારે. એનો કઈ સવાલ છે તમારે? એટલે એ તો હવે તમારા હાથમાં જ છે ને. એ તો હજુ તમે બહુ જીવવાના છો. ધંધો રાવું છે ને તમારે, એ તો બહુ મજા આવે તમને, શાંતિથી જીવશો. અરે કર્મ બહુ ધંધો એટલે મજા આવે. આમ ખંજવાળ આવતી જાય, થોડું ખંજવાળ એટલે લાલ ચકામવું પડે, પછી દવા લગાડે, પાછું સારું થાય, પાછું ચકામવું પડે, પાછી મજા આવે. એમ જીવ્યા કરવાનું શાંતિ. ચાલો આગળ જઈએ આપણે. એટલે તેના વિષયમાં, તેના વિનાશમાં આશ્રિત ઉપાયના અનુષ્ઠાનની અપેક્ષા નથી. કેમ કે આ તો શરણાગત છે. શરણાગતને પોતે કંઈ કરવાની જરૂર નથી. આપણે આગળ જોયું એ પ્રમાણે એ તો ભગવાનના શરણે ગયો એટલે ભગવાન કરી નાખે, બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે કે શરણાગતિનો બહુ મોટો ફાયદો છે જે બીજાને લાભ નહીં મળતો. એમ જીવ માટે શરણાગતિ ભગવાને જે રાખેલી છે એ પોતાના ભગવત ભક્તોને પોતાના જાણીને રાખેલી છે કે ભગવાને પોતાનું ઐશ્વર્ય અંદર યુઝ કર્યું છે જીવના સાધનની અપેક્ષા કર્યા વગર. સમજો, કારણ કે આમાં કહ્યું એ પ્રમાણે કે એના પોતાની કોઈ જીવની એટલી તાકાત નથી કે અનંત જન્મને એના જે કંઈ કર્મો હોય એને બાળી શકે કે એની વાસનાને એ બાળી શકે. કારણ કે એ તો કેટલા જન્મોની એને વળગેલી છે. પણ એ તો પરમાત્માની પર કૃપા કરે એ શરણાગત થાય એટલે પરમાત્માની કૃપાને કારણે એના અનેક જન્મોના કર્મો અને વાસના બેઉ ભાંગી જાય, તૂટી જાય. હવે આઈડિયા આવ્યો? એટલે શરણાગતિનો બહુ મોટો રોલ છે. એટલે આપણો સંપ્રદાય શરણાગતિનો સંપ્રદાય કહેવાય છે. પ્યોર શરણાગતિનો સંપ્રદાય છે આપણો અને રામાનુજાચાર્ય. બીજામાં નહીં શરણાગતિ છે, વલ્ભાચાર્યમાં પણ શરણાગતિ જ છે. વૈષ્ણવમાં ઘણા બધા સંપ્રદાયમાં શરણાગતિ છે. બીજામાં તો બધું અલગ અલગ હોય ને બધામાં. આપણા વૈષ્ણવમાં તો એ જ છે, બરાબર. ચાલો, શરણાગતિ થાય તો મોક્ષ થાય ને તો કેમ થવાનું?
શરણાગતિ સ્વીકારવી પડે ને. અત્યારે તો શરણાગતિ બીજો કોઈ ઉપાય મને નહીં દેખાતો. એ સહેલો ઉપાય છે. આમ સહેલો પણ આમ બધા બહુ અઘરા છે. આ લોકમાં અત્યારે તો શક્ય નથી. આ કળિયુગને વિશે તો બીજા કોઈ શક્ય નથી. હારા મારવામાં હું આગળ મનને કાઢા વગેરે. હા બસ. બાકી આપણે ગીતામાં કહ્યું છે. હા ગીતામાં પરમ ચોથે દિવસે આપણે વાત નહીં કરેલી કે પછી એ જ્ઞાન યોગ હોય કે કર્મ યોગ હોય કે કર્મ સંન્યાસ યોગ હોય, ગમે તે યોગ હોય એના અંતને પામે એટલે ભગવાનને જ પામે છે. હવે એ બધું કરે કોણ આ જમાનામાં? જ્ઞાન યોગ કે કર્મ યોગ કે કર્મ સંન્યાસ યોગ એ બધું ભક્તિ યોગ ને એ બધું કરવા કાંઈ જાય? ભક્તિ યોગ પછી શરણાગતિ વાળું આવે છે પાછું. ભક્તિ યોગમાં પણ પાછું એવું છે કે એને બધા સાધનો કરવાના છે ને ભક્તિના બળથી કલ્યાણ મોક્ષ કરવાનો છે. પણ ભક્તિ કરતાં બી શરણાગતિ શ્રેષ્ઠ કઈ પાછી. કારણ કે આપણે તો એવું છે કે ભક્તિ કરવાની એ ભગવાનને પ્રસન્ન કરવા માટે, સાધનો કરવાના ભગવાનને પ્રસન્ન કરવા માટે, સમજજો. પણ મોક્ષ સાધનો દ્વારા નહીં માનવાનું. ભક્તિ યોગમાં પાછી સાધનની અપેક્ષા છે. એટલે બધું બહુ ગડબડવાળું કામ છે. ગીતા સમજવી એટલે જય સ્વામિનારાયણ, બરાબર? બહુ કઠણ કામ છે. ગીતા એમને ખબર પડે એવો ગ્રંથ નથી. તત્વજ્ઞાન છે અંદર પૂરેપૂરું નકરું. ગોપાળાનંદ સ્વામીની ગીતા વાંચો તો ખબર પડે. તો બહુ ચોખ્ખું કી છે. ગીતા છે, ભાગવત છે, બ્રહ્મસૂત્ર ભાષ્ય છે, આ બધા ચોખ્ખા કી છે. એનો સાર સમજવો હોય તો તમારે કોઈ કેવા વ્યક્તિને પકડવા પડે. પણ એનો સાર ખબર પડી જાય તો પછી તમે બિંદાસ બી બહુ થઈ જાઓ એમ. ચાલો, એ જે ગ્રંથનું રહસ્ય છે. હે હા, આજે જ કરેલો એક માસીએ, વૈષ્ણવ સંપ્રદાયના છે, એટલે એમણે બહુ ઊંચો સવાલ કર્યો, ટેકનિકલ સવાલ, કે ગીતામાં ભગવાન પોતે એવું કહે કે જીવે પોતાનું હું પણ છોડી દેવું. અને ગીતામાં આખી તમે જો તો ભગવાને પોતે પોતાની જાતને હું કરીને જ વાત કરી. તો ભગવાન પોતે એમ કહે કે આટલું બધું હું પણ કેમ કરે ને આપણે કેમ છોડી દેવાનું કહ્યું? નાખો બાઉન્સર જોરદાર હેલ્મેટ બેલ્મેટ તોડી નાખે એવો છે ને. શું જવાબ આપો તમે? ભગવાન છે. હા તો તમે શું જવાબ આપો? ચાલો, મારાથી તો એવું કહેવાય એવી પોઝિશન નહીં હતી, કારણ કે હું તો ડાયરેક્ટ પ્રોગ્રામમાં હતો. હું કેમ કે ભાઈ એમાં આપણે તો શું જવાબ આપવાનો? મારી શું હાલત થાય? હે એનો જવાબ શું આપવો? આપણે ચલવું છે. લોયાનું 7મું વચનામૃત છે ને અંદર. પરમ કે ચોથે દિવસે પણ આનો જવાબ આપેલો સુખદેવજીની જેમ. અરે સુખદેવજી શંકરાચાર્યની જેમ. શંકરાચાર્ય પેલા બજારમાં ફરવા નીકળ્યા, એણે પહેલા શું પીધું? મદિરા પીધી. પેલા બધા શિષ્યોએ પીધી. પછી હમણાં શું? લોઢું. પેલા લોકોએ ન પીધું. ભાઈ શંકરાચાર્ય કે કેમ પીવો? તે કે ના ગુરુ, આ થોડું પીવાય, આ તો મરી જવાય. કેમ પેલું કેમ પીતા હતા? એ તો તમે પીધું એટલે પીધું. શંકરાચાર્ય કે હાલા મારા અનુકરણ નહીં કરતા, હું જે કરું તે. કેમ? એ બ્રહ્મ સ્થિતિને પામેલા હતા. એ તો બધું જે પીતા હતા એ બધું અંદર બેઠા બેઠા ભગવાનને જ પીવડાવતા હતા, પોતે થોડા પીતા હતા. પેલું ગોપાલ તાપીની ઉપનિષદની વાત કરીએ ભગવાને, આ બાજુ યમુનાજી આડા હતા, તો એક બાજુ પેલા કઈ સદા ઉપવાસી ને પેલા કઈ સદા બ્રહ્મચારી. પેલી લોકોને કઈ ખબર જ નહીં પડી કે આ શું કહે છે. એકની આટલી બધી રાણી ને આટલા બધા છોકરા, એ સદા બ્રહ્મચારી. ને પેલા આટલું બધું ખાઈને સદા ઉપવાસી. આ બધી વાત કઈ ખબર નહીં પડતી, બરાબર? પછી રાજ પંચાધ્યાય, આ ભગવાન આટલી બધી જોડે લીલા કરી તો ભગવાન પાછા ત્યારે બ્રહ્મચારી કહેવાય. આ બધી વાત કઈ ખબર નહીં પડતી, બરાબર? એટલે કહેવાનું તાત્પર્યમાં એવું છે કે ભાઈ ભગવાન પોતે, આપણે સત્સંગી જીવનની શરૂઆત કરીને એમાં કહ્યું એ પ્રમાણે કે મનુષ્ય રૂપે વર્તે છે, મનુષ્ય નથી. અને જે કોઈ લીલા અહીંયા કરે છે એ મનુષ્ય સહજાતીય થઈને એટલા માટે આવે છે કે ભાઈ મનુષ્યને અંદર સહેજે સહેજે હેત થાય. એમ ગીતામાં જ્યાં જ્યાં ભગવાને એવું હું પણ પોતાનું કહ્યું, સમજો હવે જો એમને એવું હું પણ હોય તો હકીકતમાં જેમ જીવને હું પણ હોય છે તેને સુખ અને દુઃખ બંને લાગે છે. જો ભગવાનને એવું હું પણ અહંકારનું લાગતું હોય, જેવું આપણે કહીએ છીએ ભગવાનને વિશે કલ્પીએ છીએ, એવું હોય તો પેલી ગાંધારીનો શ્રાપ એ ભગવાન સ્વીકારે ખરા? આટલી મોટી દ્વારકા નદીને પોતે ડૂબવા દે ખરા? એ તો કેપેબલ હતા ને. તો દ્વારકા ઉત્પન્ન કરવામાં પણ ભગવાનને વિશેષ આનંદ ન હતો, અને ડૂબી ગઈ તો પણ કોઈ શોક ન હતો. યદુકુર આખું અંદર લડી લડીને મરી ગયું તો પણ ભગવાનને કોઈ દુઃખ હતું નહીં. અને છેલ્લે રાહ જોઈને બેઠેલા કે પેલો જરા નામનો આવે પારધી અને એમની પોતાની પણ લીલા અહીંયાથી પૂરી કરે.
હવે જો આ હું પણ અહંકાર રૂપી જે સામાન્ય જીવને હોય છે આપણા જેવાને, એવું ભગવાનને હોય તો ભગવાન આ બધું સ્વીકાર કરે ખરા? એટલે ભગવાન માટે તો સુખદેવજીએ કહ્યું એ પ્રમાણે કે એ કોઈ પણ લીલા કરે આપણે ગાવા જેવી છે, આરોગવા જેવી છે. આરોગવા જેવી એટલે એનું વારંવાર આપણે જે કોઈ વાગોળવા જેવી, એ ગાવા જેવી છે. એ ચરિત્ર બધા ભગવાનના કોઈ પણ દિવ્ય કે માનુષ ચરિત્ર કોઈ પણ હોય, ભગવાને જ્યાં હું કર્યું ત્યાં પોતાનું સ્વતંત્રપણું બતાવ્યું અને જીવનું પરતંત્રપણું બતાવ્યું. અને આપણા હુંનો ત્યાગ કરાવવા માટે ભગવાને ત્યાં પોતાનું હું પણ કરેલું. કારણ કે આપણે જે હું પણ છે તે કેનું છે? અહંકારનું હું પણ છે. સમજો, પરમાત્માને કોઈ, મહારાજે વચનામૃતમાં શું કહ્યું કે અમને અમારા જ્ઞાનનો પણ કોઈ ભાર વર્તતો નથી, કે ભક્તિનો પણ કોઈ ભાર વર્તતો નથી, કે વૈરાગ્યનો પણ કોઈ ભાર વર્તતો નથી. ભાર નહીં વર્તતો એટલે એનો અર્થ શું થયો? કે એમની પાસે, ભગવાન પાસે જે ગુણો છે, અનંત કલ્યાણકારી ગુણો, એ ગુણોનો ભગવાનને ભાર નહીં વર્તતો એટલે એનું એમને હું પણ છે નહીં. સુખ દુઃખ બંનેમાં એ ભગવાન સમ રહી શકે છે. એટલે ભગવાન પોતે ગીતામાં જે હું શબ્દ બોલે એનો અર્થ આપણે જે હું સમજીએ છીએ, આપણે જે અહંકાર રૂપી હું, એ અર્થ એનો થતો નથી. આઈડિયા આવી ગયો? એનો અર્થ એવો લેવાનો છે કે હું સર્વ ઐશ્વર્ય, સકળ ઐશ્વર્ય સંપન્ન છું. આ અનંત કોટી બ્રહ્માંડ મારું ક્રિએશન છે અને આ બધા જીવ જે છે તે મને જ આધીન છે. એટલે એ મને વર્ષે તે બધાનું મોક્ષ કરીશ, એ બધા મારી શરણમાં આવશે તો એ બધાનું હું મોક્ષ કરીશ, બધાનું હું કલ્યાણ કરીશ, સારું કરીશ. એ પ્રમાણે હું પણ સ્વતંત્રપણાનો નિર્દેશ કરવા કરેલો છે. અહંકાર બતાવવા માટે નથી કર્યો. જેમ દુર્યોધન બતાવતો હતો એનો અહંકાર, કે જેમ શિશુપાલ એનો અહંકાર બતાવતો હતો, એમ એ અહંકાર બતાવવા માટે હું પણ ગીતામાં ભગવાને નથી કહ્યું. જો એવો અહંકાર બતાવવા ભગવાન ગીતામાં હું પણ કરતા હોય તો ગાંધારીજીનો કોઈ દિવસ શ્રાપ સ્વીકાર જ નહીં કરે. હું ભગવાનને આ મને હું શ્રાપ આપવા વાળી એમ તરત નહીં કહે, મારે તારો શ્રાપ નહીં સ્વીકાર કરવો, જાઓ ને, મારું યદુકુળ નહીં નાશ પામે. તો ગાંધારીજી શું ભગવાનનું બગાડી શકતા હતા? હું વાળો માણસ છે એવો જ હોય ને. કોઈ બહુ મોટો માણસ હોય, તમે કહો કે જા તમારું આમ બગાડી નાખીશ, પેલો કહી જા બગાડી લે, થાય ટેકલ. આપણાથી શું થાય? એનું કઈ નહીં થાય. આ તો અનંત કોટી બ્રહ્માંડના ના જ છે. તો પણ ગાંધારીજી જેવા જે કોઈ જીવ હતા એનો શ્રાપ એમણે સ્વીકાર કર્યો ને. એટલે આપણે જે માનીએ છીએ એ હું પણ નથી ગીતામાં. સમજો, આઈડિયા આવ્યો? જે અહંકાર વાળો હું પણ છે જે આપણે, કારણ કે આપણે જે અહંકાર વાળું હું પણ જે વર્તે છે એ દેહાત્મ બુદ્ધિની નિશાની છે. આ શું છે? દેહાત્મ બુદ્ધિની નિશાની છે. પરમાત્મામાં એ દેહાત્મ બુદ્ધિ નથી. એ તો પેલા સુખદેવજી કે એ પ્રમાણે સર્વ યોગીઓના ઈશ્વર એવા શ્રી કૃષ્ણ ભગવાન, સકળ ઐશ્વર્ય સંપન્ન એવા શ્રી કૃષ્ણ ભગવાન, એનું ભજન કરીને કેટલા જીવો તરી ગયા છે માયાથી, અને એનું હું પણ તરી ગયું છે. આ તો ભગવાન છે, એની કા વાત કરવાની? એવા કેટલા જીવો સ્વામી સેવક ભાવપણે એ ભગવાનનું ભજન કરી રહ્યા છે, જેનું પોતાનું હું પણ તરી ગયું. શું કહે છે? મેરા મુझ में कुछ नहीं રહે, મમ સાધર્મ્ય. મુક્તિ દશામાં શું એનું પોતાનું સ્વતંત્રપણે કોઈ હોતું જ નથી. ભગવાનને જે ભગવાનનું, જે રાજાનું એ રાણીનું, એમ કરીને ભગવાનના બધા ગુણ એનામાં આવી જાય. બરાબર? એમ એ હું પણ કહ્યું છે કે ભાઈ તું મને વળી જા, મારી શરણમાં આવી જા, હું તારી ઉપર કૃપા કરીશ, હું તને સ્વીકારી દઈશ, અને મારા સ્વીકારવાથી તું આ અનંત કોટી બ્રહ્માંડ અને આ માયા બધું તરી જશે. એટલે એ જગ્યા પર ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવેલું. હું પણ અભિમાન નહીં બતાવ્યું, ગર્વ નથી બતાવ્યો. બીજી વાત, આપણી પાસે કઈ નહીં હોય ત્યારે કોઈ મોટો માણસ એવું નહીં કહેતો, અરે તું ગભરાય હું કરે, હું બેઠેલો જ ને. હવે એ જે હું બેઠેલો જેમ કે જ ને, એમાં એ તમને આશ્વાસન આપે છે. સમજો, એ તમને એક પ્રકારનું આશ્વાસન આપે છે કે ભાઈ આ માણસ વડીલ છે બેઠેલા, એટલે ભાઈ હું સેફ છું. એમ ગીતામાં હું પણ આમ કહું છે કે જીવને ડરવાની જરૂર નથી. ભગવાન બેઠેલા જ ને આટલા મોટા, આશ્વાસન રૂપ હું પણ છે, અહંકાર રૂપ નથી. બરાબર? અહંકાર રૂપ હું પણ ભગવાનમાં કોણ કલ્પે? તો પેલા શિશુપાળ જેવા જે આસુરી જીવ હોય, પછી પેલા દુર્યોધન જેવા જે આસુરી જીવો, એ ભગવત ભક્તને એવું ના લાગે. ભગવત ભક્તો તો એમ જ કહે કે ભાઈ સકળ ઐશ્વર્ય સંપન્ન આ ભગવાન જ છે ને અનંત કોટી બ્રહ્માંડના નાથ એ જ છે. એક વખતે હું કે
તો પણ એમાં કંઈ ફરક પડતો નથી, કારણ કે એનું જ છે તો બધું. વૈષ્ણવ તો એ જ સમજે છે કે અનંતકોટી બ્રહ્માંડ જે છે તે બધું ભગવાનનું જ છે. તો હવે હું ને મારું ભગવાન કે સર્વ જગત બ્રહ્મ જ છે. લોયાના 7માની ટીકામાં જે આવે છે, એટલા માટે ભગવાને શું કહ્યું અંદર શ્રીજી મહારાજે, સર્વ ખલવિદમ બ્રહ્મ, બધું બ્રહ્મ જ છે. તો બધું બ્રહ્મ જ છે તો એમાં ભગવાન હું પણ કે એમાં ખોટું પણ કાં છે ટેકનિકલી તો? કારણ કે જીવ અને માયા તો એની શક્તિ રૂપે જ બતાવેલા છે, શરીર રૂપે જ બતાવેલા છે. તો એમાં એ ભગવાન હું પણ કે એમાં ખોટું પણ કાં છે? પણ હવે આપણે એક વિનમ્રતાથી એવું કહીએ કે ભાઈ એ ભગવાન હું પણ આમ કહી છે, એ વધારે સારું છે. બાકી કઈ ખોટું તો કહેતા નથી, કારણ કે એનું જ છે. આપણે સ્વતંત્રપણે કઈ છે જ નહીં. તો શાસ્ત્ર એવું જ કહે છે કે ભાઈ આપણે જીવ જે છે તે તો ભગવાન આગળ અતિશય પામર અને તુચ્છ છે, અને આપણે એ ભગવાનની સંપત્તિ રૂપ છે, શક્તિ રૂપ છે, અબળા છે, ને એ પરમાત્મા સબળા છે. તો એમાં એ પોતે એવું કહે કે હું, એમાં કાં કઈ ખોટું છે? એમના હુંની અંદર જીવ અને માયા બંને આવી જાય છે. એ જે હું કહે છે અપૃથક સિદ્ધ વિશેષણ છે બંને, જીવ અને માયા એમના. એટલે એમના હુંથી આપણે જુદા નથી. સમજો, જ્યારે લોયાના 7મામાં દેવદત્ત જાનામી કરીને પેલી એક ઉદાહરણ આપેલું છે. દેવદત્ત જાય છે, તો દેવદત્ત જાય છે, શરીરની વાત કરી, એની જોડે આત્માની પણ વાત કરી દીધી છે, કારણ કે શરીર અને આત્મા બંને એકબીજાથી અપૃથક છે. તો ભગવાન જ્યાં હું કે સમજો, તો એની અંદર રામાનુજ વેદાંત પ્રમાણે, વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે એમના શરીર રૂપે જીવ અને માયા આવી જ જાય છે. પણ કેવી રીતે? પરતંત્ર. પણ ભગવાન સ્વતંત્ર, પેલા બંને પરતંત્ર. પણ એટલે ભગવાન એવું કહે છે હું સર્વશક્તિમાન છું, હું સ્વતંત્ર છું, તમે બધા પરતંત્ર છો. એટલે તો પેલું વિશ્વરૂપ આખું પેલા અર્જુનજીને દેખાડ્યું કે ભાઈ તું મારે કે ન મારે, મારો તો સંકલ્પ છે કે આ બધાને પૂરા કરવાના જ છે, એ તો હું કરવાનો જ છું. યશ ખાટી જા, મારી વાત માની જા, યશ ખાટ. આ પ્રમાણે ભગવાને પોતાનું હું પણ કહ્યું કે તમે કંઈ કરશો કે ન કરશો, મારે જે કરવાનું છે એ તો હું કરીશ જ. કેમ? એ સર્વશક્તિમાન છે, કેપેબલ છે. હવે આઈડિયા આવ્યો? એમને એમના શક્તિનો ગર્વ નથી, પણ એ એમની શક્તિનો પરિચય પોતાનું મોટું દેખાડવા માટે નહીં કરતા, પણ જીવોને ટાળવા માટે કરે કે તું ડરની, સંસારથી ડરની, માયાથી ડરની, આ ભય નહીં રાખ, આ શોક છે તે મૂકી દે, મારી શરણમાં આવી જા, હું સર્વશક્તિમાન છું. બોલો કે એ પ્રમાણે હું બેઠેલો જ ને. બરાબર? આ એ અર્થમાં જ. હવે ક્લિયર થઈ ગયું? બરાબર? એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દીધો. તમે પુસ્તક વાંચી ને નહીં વાંચતા? મારી વાત હા, વાંચ. લખેલું હોય શું લખેલું? તમે આ વિષ્ણુ પુરાણ વાંચ્યું, તમે એવું લખેલું હોય તો તમે આ વિષ્ણુ પુરાણ વાંચ્યું તો તમે આ ધામને પામશો. બરાબર. શિવ પુરાણ વાંચ્યું તેમાં એવું લખેલું હોય કે તમે આ કથા વાંચ્યો તો અમારા કૈલાસને આ ધામને પામશો. બરાબર. બધા છે એવું તમારે લખેલું છે. બરાબર. તમારે કયા ધામમાં જવું છે? આપણે તો ભગવાન અક્ષરધામનો ધામની વાત છે. બરાબર. તમારે જે ધામમાં જવું હોય, તમારે જે ધામમાં જવું હોય, જે ઈષ્ટદેવનો જે ઉપાસક હોય અને એ જે પ્રમાણે એની નિષ્ઠા રાખે એ ધામમાં જાય. શિવનો ઉપાસક કૈલાસમાં જાય, જેનો જે ઉપાસક હોય એ એના શાસ્ત્રની જે મર્યાદા, જેમાં જે કહ્યું હોય એના સંપ્રદાયની જે વ્યવસ્થા એ પ્રમાણે એ જાય. જે ધામમાં જાય, જ્યાં જાય ત્યાં એને ધામી એક જ મળવાના છે. શિવ અને એ અલગ તત્વ, એ અલગ વાત કહી, પણ પેલા બીજા જે કંઈ વાત કરી તમે અક્ષર કહો કે ગોલોક કહો કે વૈકુંઠ કહો, બધે ધામી તો ભગવાન પોતે જ રહેલા છે. બરાબર છે? હવે શાસ્ત્રોમાં જ્યાં જે ધામનું નામ લખ્યું એ પ્રમાણે એ ધામીની વાત કરેલી હોય, પણ એમાં કોઈ ધામી બદલાઈ જતા નથી. વડતાલ જાઓ તો લક્ષ્મીનારાયણ રૂપે હોય, બાજુમાં જ અમદાવાદ છે તો પછી ત્યાં નારાયણ રૂપે હોય, સુરતમાં હોય તો નારાયણ મુનિદેવ રૂપે હોય, પછી ગઢડા ચાલ્યા જાઓ તો ગોપીનાથજી મહારાજ હોય, ડોલેરા જાઓ તો મદન મોહનજી રૂપે હોય, પણ એમાં કંઈ અંદર કંઈ ભગવાન દ્વારા બદલાઈ ગઈ. મદન મોહનજી મહારાજ ને ગોપીનાથજી મહારાજ નામ બદલાઈ ગયું, ભગવાન બદલાઈ ગયા, જગ્યા બદલાઈ ગઈ. હવે આ લૌકિક, આ લોકમાં રહેલા એ પણ ધામો જ છે ને. આપણે કઈ ધામથી કમ તો એને માનતા નથી. આ લોકમાં રહેલું વડતાલ પણ ધામ જ છે, શ્રીજી મહારાજે જાતે સ્થાપ્યું છે. અમદાવાદ પણ ધામ જ છે. બધા હીરો તો અંદર બધે એક જ બેઠેલા છે, બધે ભલે અલગ અલગ જગ્યા છે. નરનારાયણ રૂપ તો શ્રી કૃષ્ણ ને અર્જુનજી, લક્ષ્મીનારાયણજી તો લક્ષ્મીજી જે એમના રૂક્ષ્મણીજી હતા, અને નારાયણ રૂપે શ્રી કૃષ્ણ હતા.
બરાબર છે. મદન મોહનજી મહારાજ તો ભગવાન કે એ શ્રી કૃષ્ણ તો અમે સાક્ષાત હતા. ગોપીનાથજી મહારાજ આમના ગામના તો ભગવાને કહું અમારા બોડી જેવી મૂર્તિ બનાવો ફર્સ્ટ ક્લાસ થશો થશ. ગોપીનાથજી મહારાજ આખા બની ગયા કારણ કે ત્યારે મહારાજ થોડા મારા જેવા હતા. બરાબર તગડા બની ગયા એકદમ ગોપીનાથજી મહારાજ. તો પછી ફરક કા પડ્યો? તમે ધામ બદલાઈ ગયા, મૂર્તિ બદલાઈ ગઈ, નામ બદલાઈ ગયા, ભગવાન પરમાત્મા તત્વ બદલાયું? તત્વ એક જ રહેવાનું જ ભાઈ. એટલે તમે જે તત્વને જે રૂપે ભજો એ પ્રમાણે તમારો મોક્ષ થાય. પણ તત્વ છેલ્લે તો સબ રાસ્તા ગોડ કે પાસ જતા. બધા રસ્તા તો છેલ્લે સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ એટલે ભગવાન પાસે જ જવાનું છે. એટલે ભગવાનની ઉપાસના કરવાની. પેલી ઘડિયાળ છે ને થઈ ગઈ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. બરાબર છે. કેમ કે આ તો શરણાગત છે અને ભગવાન નિરુપાધિક દયાદ્ર દ્રષ્ટિ છે. તે સ્વયં શરણાગતને સુદુર્લભ પદ આપે છે. આ સર્વર્થ દેવી યેસામ મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે સર્વધર્માન અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. આ ગીતા વચનથી સ્પષ્ટ કર્યો છે. ગીતાનો છેલ્લો શ્લોક બધા યોગ કહી દીધા. કર્મયોગ, જ્ઞાન યોગ, કર્મ સંન્યાસ યોગ, ભક્તિ યોગ, બધા યોગ આવી ગયા. હવે ભગવાન કહે કે યાર એ સબ તું છોડ, આપણે કહીએ કરવામાં નહીં તો એવી મારા તો છોડ દે ચાલ. બરાબર. એટલે શરણાગતિ શ્રેષ્ઠ છે. હવે તમારે શરણાગતિ સ્વીકારી કે બીજું કંઈ કરવું છે બોલો? બસ તો ચાલો. શરણાગતના લક્ષણ ખબર છે તમને 5? એ તમે યાર એ તમે ખોટો છો. એ તમે નહીં ચાલો વાસુદેવભાઈ આજે તમે બરાબર કઈ છે ખરું એવું, પણ તમે આજે નહીં ચલો એટલે મારી એ ફરજ નહીં બનતી. મારી ફરજની બહાર છે. અશોકભાઈ તમને શરણાગતના 5 લક્ષણ મળે છે? વાહ. ચાલો ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. કોની આજ્ઞાને? મમ્મીની કે પપ્પાની? ઓકે ભગવાનની આજ્ઞા. પાછું ભગવાનની આજ્ઞા. ત્રીજું કોની ઉપર? પપ્પા પર કે મમ્મી પર? ભગવાન ઉપર. તમારે બધું તમે પહેલા આમ બોલો છો પછી ભગવાનને પાછળ રાખો છો. શરણાગતિનું લક્ષણ તો પહેલા ભગવાન આવવા જોઈએ પણ તમે પાછા પાછળ જ ભગવાનને કહો. પહેલા ભગવાનનું નામ તો બોલો પછી આ કઈ નહીં. હા કઈ રીતે હું બધું સમજી જ ગયું. મારે આમ બી જિંદગીમાં બધું સમજવાનું જ આવે છે. આગળ વધો ચાલો. કોનું? કોને આગળ? આત્મનિક્ષેપ. તમે આત્મસમાધાન આત્મનિક્ષેપ કરો. અને હજુ હું બાકી રહ્યું? સાધનાની અપેક્ષા ને અનન્ય આશ્રય. ગોપ્તૃત્વ વરણ. આત્મનિક્ષેપ અને ગોપ્તૃત્વ વરણ. બરાબર. એટલે હું કેવો છું? અકિંચન છું. પ્રાર્થનાની અપેક્ષા આ કહ્યું એ પ્રમાણે સાધન કંઈ કરી શકતો નથી. આમાં જે પહેલા આવ્યું ને અકિંચન પણ તે બરાબર. એટલે તમારી શરણે આવેલો છું. બ્રહ્માનંદ સ્વામી કે એ પ્રમાણે પેટે પડ્યો તે અવશ્ય પાડવો, વાલમ જુઓ રે વિચારી રે, જેવો તેવો પુત્ર તમારો અણસમજુ અહંકારી રે. બરાબર. એટલે પોતાના સાધનોનું કેવું કઈ દમ વગરના સાધન છે ભાઈ મારી પાસે તો પેલા સડેલા લાકડા જેવા. બરાબર. આમ એક મારે તો તૂટી જાય ભાંગી જાય એવા. એટલે ભગવાનને શું કહે કે ભાઈ હે ભગવાન તમે કંઈક મારી સામે જોજો. હું તો અકિંચન છું. તમારી શરણે આવ્યો છું. મને સ્વીકારી લેજો. આત્મનિક્ષેપ એટલે પોતાના આત્માને શું ભગવાનને સમર્પિત કરી દે. આ 5 મુખ્ય લક્ષણ છે. મહાવિશ્વાસ એટલે ભગવાન સિવાય બીજા અન્ય દેવમાં કોઈનામાં નિષ્ઠા રાખવી નહીં. મોક્ષ કરનારા તો ભગવાન જ છે એમ કરીને ભગવાનમાં મહાવિશ્વાસ રાખવો. ભગવાનમાં રાખેલો મહાવિશ્વાસ બહુ મોટા ભયથી આ જીવની રક્ષા કરે છે. મહાભારતના મોટા યુદ્ધમાં જેમ ભગવાને 5 પાંડવોની રક્ષા કરેલી ને, કુંતાજીને પહેલેથી કહેલું તમારા દીકરાઓની સંખ્યા કેટલી રહેશે? 5. 18 ઐક્ષણી સૈન્ય લડ્યું હતું ને પૂરું થઈ ગયું. પણ ભગવાને પોતાનું વચન તોડ્યું. 5 પાંડવો જીવતા રહ્યા ને. કેમ? કુંતાજીને ભગવાન પર શું હતો? મહાવિશ્વાસ. બરાબર. કુંતાજીએ ભગવાનને શું કહ્યું ખબર તમને? તમે તો તમારા કુળની જે પ્રમાણે એમ કે રક્ષા કરી એનાથી વધારે મારા દીકરાઓની રક્ષા કરી. તમે તો એમ કહી કે મારા માટે બહુ શ્રેષ્ઠ છો એમ. આવી ભગવાનની સ્તુતિ કરેલી છે કુંતાજીએ. બરાબર. આ 5 લક્ષણ જેનામાં હોય એ ભગવાનનો શરણાગત કહેવાય. અને એ પ્રમાણે જે વર્તે એને બીજું કંઈ કરવાની જરૂર પડતી નથી. એનો મોક્ષ થઈ જાય. હજુ કોઈએ પૂછવું છે બીજું કંઈ? ઘનશ્યામ તારે કંઈ પૂછવું છે ભાઈ? કંઈ નહીં પૂછવું? જો વિચાર કરી લેજે.
ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ